ગુડ મોર્નિંગ એવરીવન. આજે આપણે વાત કરવાના છીએ તૃતીય વર્ષના પેપર નંબર 13 સાહિત્યના સિદ્ધાંતો ભાગ 1. એમાં આપણે પહેલો યુનિટ છે એની વાત છે લગભગ પૂરી થઈ ગઈ છે. ખાસ કરીને પહેલા યુનિટમાં જો પર યાદ કરીએ તો આપણે 3 મુદ્દા ભણેલા. એક કલા તરીકે સાહિત્યની વિશેષતાઓ, ત્યારબાદ સાહિત્યની વ્યાખ્યા ભારતીય વિદ્વાનોના મત પ્રમાણે અને પાશ્ચાત્ય વિદ્વાનોના મત પ્રમાણે, પછી સાહિત્યિક વલણોની આપણે વાત કરી, જેમાં સૌષ્ઠવપ્રિય વલણ, કૌતુકપ્રિય વલણ અને વાસ્તવવાદી વલણ, આ ત્રણેય વલણોની પણ આપણે વાત કરી ગયા. ત્યાર પછી બીજા યુનિટમાં આપણે અલંકાર અને છંદ એની વિસ્તૃત રીતે વાત કરી. કાવ્યમાં અલંકારનું શું સ્થાન હોય કે છંદનું શું સ્થાન હોય તો એની આપણે વાત કરી. પછી ત્યારબાદ આપણે ભાવની પણ વાત કરી. સ્થાયી ભાવ, સંચારી ભાવ, અનુભાવ, વિભાવ, આ બધી જ વાત આપણે, અને સાત્વિક ભાવની પણ વાત કરી. ખાસ કરીને રસાનુભવની પ્રક્રિયામાં ભાવ છે એ ખૂબ જ અગત્યના બની રહે છે. એટલા માટે થઈ અને આપણે એની સાહિત્યિક મહત્વ રૂપે એની ચર્ચા કરી. ત્યારબાદના આગળના લેક્ચરમાં આપણે કલ્પનની વાત કરી અને પ્રતીકની પણ વાત કરી. આ બંને છે સાહિત્ય પ્રયુક્તિઓ છે. કવિ પોતાના ભાવને ભાવક સુધી વધારે સચોટ રીતે પહોંચાડવા કાં તો કલ્પન, પ્રતીક, પુરાકલ્પન આવી સંજ્ઞાઓનો ઉપયોગ કરતા હોય છે. જો અહીંયા આપણે પુરાકલ્પનની વાત આજે કરવાના છીએ. બહુ નાનકડો મુદ્દો છે. પુરાકલ્પનમાં આપણે પહેલાં તો એ શબ્દની સમજૂતી મેળવીશું. પછી પાશ્ચાત્ય સાહિત્યમાં પુરાકલ્પનના ઘણા પ્રયોગ થયેલા છે તો આપણે એના વિશે થોડીક વાત કરીશું. અને પછી ગુજરાતી સાહિત્યમાં પુરાકલ્પનનો વિનિયોગ છે એ કેવો થયો છે તો એની આપણે કંઈક વાત કરીશું. ગુજરાતી સાહિત્યમાં પુરાકલ્પનના પ્રયોગો હવે ધીરે ધીરે થવા લાગ્યા. પહેલાં એ થતા હતા અને હવે ધીરે ધીરે વધારે વધવા લાગ્યા છે. પણ તો એ કલ્પન અને પ્રતીક એની સરખામણીએ તો આ પુરાકલ્પન છે એ પ્રમાણમાં ઓછું પ્રયોજાયેલું હોય એવું જણાય છે. સૌથી પહેલાં આપણે પુરાકલ્પન શબ્દ છે તો એની સમજૂતી મેળવીએ. તો મેં તમને સ્ક્રીન શેર કરી છે તો સાથે સાથે જોઈ શકો છો. પુરાકલ્પન માટે અંગ્રેજીમાં શબ્દ શું છે તો પુરાકલ્પન માટે આપણે અંગ્રેજીમાં મિથ, MYTH મિથ શબ્દ વાપરીએ છીએ. એના માટે ગુજરાતીમાં આપણે કેવા કેવા પર્યાયો યોજેલા છે તો એના માટે પુરાવૃત્ત શબ્દ યોજાય છે, પુરાકથા શબ્દ પ્રયોજાય છે, પુરાણ કથા શબ્દ પ્રયોજાય છે અને પૌરાણિક કથા, આવા કેટલાક પર્યાયો છે એ ગુજરાતીમાં મિથ શબ્દ માટે આપણે સ્વીકારેલા છે. હવે પુરાકલ્પનને સમજવા માટે પહેલાં તો કલ્પનને સમજવું જરૂરી બને છે. કલ્પન અને પુરાકલ્પન એ બે વચ્ચે જો કોઈ ભેદ હોય તો એ માત્ર પાયાનો જ ભેદ છે. બાકી બંને છે એ એક સરખા ગણાવી શકીએ. પુરાકલ્પનમાં સર્જકો છે એ કલ્પન સર્જવા માટે જૂની દંતકથાઓ, લોકકથાઓ કે જૂના કોઈ પણ ટૂંકમાં જૂનું છે પૌરાણિક છે એનો આધાર લે છે. પુરાકલ્પન હંમેશા કોઈ પણ પૌરાણિક કથાના અંશને કે પૌરાણિક કથા ગુચ્છને જ તાકતું હોય છે અને એના પ્રયોજન વડે સર્જક છે એ પોતાની વેદના, વ્યથા કે સંવેદના એને વર્તમાન સંદર્ભમાં વધુ તીવ્રતાથી અને એકદમ કલાત્મક રીતે રજૂ કરતા હોય છે. જો કલ્પન માટે આ આવશ્યક નથી કે પૌરાણિક કથાનો આધાર લેવો, એટલા માટે એ ખાલી કલ્પન છે. પણ પુરાકલ્પન જે છે એની સંજ્ઞા પ્રમાણે જ પૌરાણિકતા એની સાથે જોડાયેલી છે. જૂની દંતકથા, લોકકથા કે પુરાણ કથાઓ છે એનો કોઈ પણ નાનો અંશ લઈ અને એના દ્વારા કવિ કે સર્જક છે એ પોતાની વાત કે વેદના છે કે વ્યથા છે કે પોતાની કંઈ પણ સંવેદના કે લાગણી છે એને
વધારે કલાત્મક બનાવીને અને તીવ્રતા સાથે આપણી સમક્ષ મૂકે છે. હવે આપણે જોઈએ સાહિત્યમાં પુરાકલ્પનોનો વિનિયોગ છે એ ક્યાં ક્યાં થયો છે. તો પહેલાં આપણે પાશ્ચાત્ય સાહિત્યની વાત કરીએ. હવે તમે નામ સાંભળેલું જ હશે કે મિથ એની સાથે જોડાયેલું એ મિથવાળું જ જે શીર્ષક ધ મિથ ઓફ સિસિફસ આલ્બેર કામુની બહુ જ પ્રખ્યાત રચના છે. તો એમાં માણસની એબ્સર્ડ પરિસ્થિતિ છે એને પૌરાણિક કથાના આધાર સાથે રજૂ કરાઈ છે. પછી કવિ દાંતે એનું ડિવાઇન કોમેડી જે મહાકાવ્ય છે એમાં 9 નર્ગ અને નરક અને 9 સ્વર્ગની એની વાત આવે છે. સ્વર્ગ અને નરકની વાત આવે છે. તો એમાં પણ એમણે પુરાકલ્પન જ વાપરેલું છે. પછી કવિ એલિયટ એમની કૃતિ છે ધ વેસ્ટલેન્ડ. તો એનો ગુજરાતીમાં અનુવાદ થયેલો છે. હરીન્દ્ર દવે એનો અનુવાદ કરેલો છે મરુભૂમિ રૂપે. તો આ જે કૃતિમાં પણ પુરાકલ્પનનો પ્રયોગ છે એ જણાય છે. પછી જેમ્સ જોયસ એની યુલિસિસ નવલકથા છે એમાં પણ પુરાકલ્પનનો આધાર છે. અને હવે આપણે જો ગુજરાતી સાહિત્યની વાત કરીએ તો ગુજરાતી સાહિત્યમાં ખાસ કરીને મધુરાયનું અશ્વત્થામા એકાંકી, પછી ચીનુ મોદી એનું અશ્વમેઘ નાટક એ પુરાકલ્પનવાળી પ્રશંસનીય કહી શકાય એવી રચનાઓ છે. પછી ઉમાશંકર જોશી છે એનું મંથરા કાવ્ય છે. સીતાંશુ યશશ્ચંદ્ર છે એમનું જટાયુ કાવ્ય છે. બાહુક ચીનુ મોદીનું કાવ્ય, અશ્વત્થામા સુરેશ જોશીનું કાવ્ય, આ બધા એ દીર્ઘ કાવ્યો, મોટાભાગે દીર્ઘ કાવ્યો છે અને બધા જ છે એ પુરાકલ્પનોથી સમૃદ્ધ બનેલા છે. અને જેનું નામ તમે ઘણી બધી વખત સાંભળેલું હશે એવી નવલકથા કે જેને પુરાણ કથા જ કહીએ તો એ અતિશયોક્તિ લાગશે નહીં, કે હરીન્દ્ર દવેની નવલકથા માધવ ક્યાંય નથી. આ નવલકથા છે એ પણ પુરાણ કથા સમાન જ છે. તો પુરાકલ્પનોએ માનવીને ભાવાત્મક અને કલાત્મક ક્ષમતા વડે સંતોષ આપવાની અને ધર્મ બુદ્ધિ જગાડવાનું કામ અને સાથે સાથે મનોરંજન પૂરું પાડવાનું કામ પણ કરે છે. અને એ માટે સર્જક છે પોતાની નજર છે એ બાહ્ય જગતમાં દોડાવતો નથી. નવા નવા કલ્પનો કે પ્રતીકો દ્વારા જે કલ્પન અને પ્રતીક છે જે આધુનિક સમાજનો કે આધુનિક સમયનો સંદર્ભ લે, એમ પુરાકલ્પનમાં કવિ બાહ્ય જગતમાં પોતાની નજર દોડાવતો નથી, પણ પોતાની નજર એ જૂના સમયમાં દોડાવે છે. પૌરાણિક સાહિત્ય અને ઇતિહાસમાં પોતાની નજર ફેરવે છે અને ત્યાંથી કોઈને કોઈ આધાર લઈ અને પોતાની વાત છે એને રજૂ કરે છે. તો પુરાકલ્પન અને કલ્પન જેમ આપણે વાત કરી કે આમ તો બંને સમાન જ છે. પોતાની વાત જો એ ત્રણેય કલ્પન હોય, પ્રતીક હોય કે પુરાકલ્પન હોય, ત્રણેયનો આશય તો એક જ છે, ત્રણેયનું કાર્ય એક જ છે. અને એ કાર્ય શું છે તો કે કવિની જે કંઈ સંવેદના છે, કવિની જે કંઈ લાગણી છે કે કવિનું વક્તવ્ય છે એને ભાવક સુધી વધારે સચોટ રીતે પહોંચાડવું, એને વધુ ઊંચાઈએ લઈ જવું, આ કામ છે એ કલ્પન કરે, પ્રતીક કરે યા તો પુરાકલ્પન. ત્રણેયનું કાર્ય સમાન છે. કલ્પન અને પુરાકલ્પન સંજ્ઞા સમાન જેવી જ છે, પણ ભેદ શું છે તો કલ્પનમાં, ફરી એકવાર કહી દઉં કે કલ્પનમાં કવિ પોતાની નજર છે એ સાંપ્રત સમયમાં દોડાવે છે અને એવા કલ્પનોનો ઉપયોગ કરે છે. પણ પુરાકલ્પનમાં કવિ છે એ પોતાની નજર છે એ પૌરાણિક કથાઓ તરફ અને જૂના સમયમાં દોડાવે છે અને એનો આધાર લઈ અને પછી પોતાની સંવેદના કે લાગણી છે એને વધારે તીવ્ર બનાવી અને આપણી સમક્ષ રજૂ કરવાનો પ્રયાસ કરે છે. તો ખાસ કરીને કલ્પન અને પુરાકલ્પન એ બંને વચ્ચે માત્ર ને માત્ર પાયાનો આ ભેદ છે, એ સિવાય બંનેનું કાર્ય સમાન છે. પ્રતીકનું પણ કાર્ય છે એ લગભગ સમાન જ છે. તો આ સાથે જ સાહિત્યની જે પ્રયુક્તિઓ કલ્પન છે, પ્રતીક છે, પુરાકલ્પન કે જેનો ઉપયોગ છે એ કવિ પોતાની વાત ભાવક સુધી વધારે સચોટ અને સારી રીતે પહોંચાડવા માટે કરતા હોય, એના દ્વારા પોતાનું કાવ્ય કે સાહિત્યને વધારે સમૃદ્ધ બનાવતા હોય છે. તો એ પ્રયુક્તિઓની વાત છે એ આપણે અહીંયા જ પૂરી કરીએ.
અને એ સાથે જ આ યુનિટ છે એ પણ લગભગ જ સમાપ્ત થાય છે. અને ત્યારબાદ હવે આપણે લગભગ શબ્દ શક્તિની વાત આગળ કરવાની રહેશે, જેમાં 3 શબ્દ શક્તિઓની વાત આપણે કરીશું: અભિધા, લક્ષણા અને વ્યંજના. અને લક્ષણાની વાત છે એ અભ્યાસક્રમમાં વિશેષ રીતે પૂછેલી છે. અભ્યાસક્રમમાં એનો વિસ્તૃત પરિચય અપેક્ષિત છે, તો એની વાતને આપણે વિસ્તારથી કરશું. અભિધા અને વ્યંજનાનો સામાન્ય પરિચય મેળવશું. અને એ સાથે લગભગ એક મુદ્દો બાકી રહે છે, આકૃતિ અને અંતઃતત્વ. એની પણ વાત આપણે આગળ કરીશું. તો આ વાત છે એને આપણે અહીંયા જ પૂરી કરીએ અને ફરી નેક્સ્ટ લેક્ચરમાં મળીશું. ધન્યવાદ.